तो કેમ છો YouTube ફેમિલી, સ્વાગત છે મારા એક વાસી વ્લોગ માં। क्या बोला तूने? नहीं पहले क्या बोला? चल चल चलो जा। તો આપણે ઇન્સ્ટાગ્રામ માં તો બહુ ફોલોવર જાજા છે ને, 5K થઈ જાય તો વિડિયો બનાવવાની અને મને દરરોજ મૂકવાની મને મજા આવે। તો તમારો સપોર્ટ જોઈએ, બસ એટલું જ તે। એ બધું તો વાંધો નહીં, પણ આપણે જવાનું છે ક્યાં એ તો મારે કહેવામાં બધું આ બધું રહ્યું એટલે ભૂલી ગયો। તો આપણે જવાનું છે સોમનાથ। તો સોમનાથ જાય છે એટલે નાનો એવો થોડોક વ્લોગ ઉતારી નાખી, બસ એટલું જ તે। અને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નિશાળમાં વિડીયો ને એવું તો ઉતારી નાખ્યું હતું, પછી શું ભાઈબંધ ક્યાંક હાલ મારે અરે વાળીએ, તો પછી હું આપણે કંઈ કામ હતું નહીં તો આપણે નીકળી ગયા વાળીએ। પછી આપણે ઘડીક રહીને જો સોમનાથ જવાનું છે। આ તો હજુ થોડુંક પાણી વાળ નાખ્યું એટલે લાઇટ તો આવી ગઈ છે અને ઘડીક રહીને આપણે નીકળવાનું છે હવે સોમનાથ બાજુ। કારણ કે સોમનાથ તો હજુ સાંજે નીકળવાનું છે, પણ સાંજે હવે કારણ કે આ ભાઈબંધને મારે બોલાવવો પડે, કારણ કે મૂકવા તો લઈ જવાનું છે એ ભાઈબંધને ત્યાં, એટલે આપણે એમની વાડીએ તો થોડુંક કામ કરવું પડશે। આપણે એક બે નાકા વાળા ને લાઈટ હોય છે આવે એટલે ડાયરેક્ટ સોમનાથ પહોંચી ગયો। એટલે ડાયરેક્ટ સોમનાથ તો નહીં, પણ અમે જ્યાં હોસ્ટેલ રાખી હતી ત્યાં કણે રૂમ રાખી હતી ત્યાં કણે, અને આ બધું વિડીયો ઉતારવાનું તો હું ભૂલી ગયો। તો તમારે જોવું હોય તો મારી ઇન્સ્ટાગ્રામમાં ચેનલ છે જે અક્ષય વ્લોગ કરીને છે, એમાં તમે જોઈ શકો છો જે વ્લોગ આવે છે। રૂમે પહોંચી ગયા છીએ અને આપણે બહુ ઓડિયો પ્લે કરતા આવડતો નથી, લાઈવ ઓડિયો પ્લે, એટલે આપણે અત્યારે બીજી દાન ઓડિયો પ્લે કરવો પડે છે, યુથ બહુ ફાવતું નથી, પણ હવળે હવળે શીખી જઈશું। અને ફૂલ એટીકેટીમાં અમે નીકળી ગયા હતા સોમનાથ દાદાના દર્શન કરવા માટે। તો ચાલો હવે હવળે હવળે ત્યાં પ્રસ્થાન કરવી। હવે બસ આવે પછી એમાં બેસી ગઈ, તો બસ મળી ગઈ હતી ને અમે ડાયરેક્ટ આતા હતા મંદિરે। તમે જોઈ શકો છો આનો નજારો, વ્યૂ। અમારા આ બધા મોટાના રિએક્શન જોઈને તમે બધા જાણી ગયા છો કે દરિયો કેવો આમ તુફાને આમ ચડ્યો છે, એટલે અમે બધે એવી રીતના કર્યું। રેલું ના ત્યાં આડું આવડું બધું ઉતારીને ફોટા ને એવું પાડીને પછી લાગી હતી બહુ ભૂખ, તો એવી આતી રહ્યા હતા પરસેદી લેવા માટે।